રંગીલા રાજકોટમાં યોજાનારા સૌરાષ્ટ્રના સૌથી મોટા ધરોહર લોકમેળાના પ્રારંભ થવા માટે ગણતરીના દિવસો બચ્યા છે, ત્યારે સંચાલકો દ્વારા જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। સામાન્ય રીતે ઉજવણીમાં લોકો જોશમાં આવી જતા હોય છે, પરંતુ રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ તંત્ર સતર્ક બન્યું છે। સોઇલ ટેસ્ટનો રિપોર્ટ આવે તેમાં ગ્રીન સિગ્નલ મળ્યા બાદ જ રાઇડ સંચાલકો દ્વારા રાઇડ ચાલુ કરવામાં આવશે। રાજ્ય સરકારની એસઓપીનું પાલન કરવા માટે પ્લોટ ધારકો અને રાઇડ સંચાલકો તંત્રની ભારે સમજાવટ બાદ તૈયાર થયા છે। લોકમેળાને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તો પ્લોટ ધારક વિરેન્દ્રસિંહ ગોહિલે કહ્યું છે કે જમીનનું સોઇલ ટેસ્ટ કરાવ્યું, રિપોર્ટ 2 દિવસ પછી આવશે। અહીં જમીન પથરાળ હોવાથી ટેસ્ટ પાસ થશે તેવી આશા વ્યક્ત કરી હતી। હાલ પ્રાયોગિક ધોરણે રાઇડ્સ ઊભી કરી દેવામાં આવી છે। એનું તો પાલન કરવું જ પડશે અમારે, અને એસઓપીના પાલનમાં એવું છે કે અમે સોઇલ રિપોર્ટ કરાવવો પડે પહેલાં, પછી એનડીટી રિપોર્ટ કરાવવો પડશે અત્યારે, પછી રાઇડુના નકશા નહીં આવે એસઓપીમાં, એ બધું છે રાઇડનું નકશા બનાવવાના, સ્ટ્રક્ચર કઈ રીતનું છે રાઇડનું, પછી રાઇડ ઊભી કરીને પછી ચલાવે એટલે કે બરોબર છે, પછી અમારે એ રાઇડનું ચલાવવાનું એમ કહે છે કે આ રાઇડ ખરાબ છે તો એ રાઇડ અમારે ચલાવવાની નહીં આવે। બધું કામકાજ બધું રેડી હોય અને જે રીતે અમે માલ અમારો ચકડોળ રાઇડ અમે ફિટિંગ કરતા હોય વ્યવસ્થિત, એ રીતે અમે અહીંયા માલ ફિટિંગ કરું છું બરાબર। એમાં અમારે જોખમ મળો એવું કાંઈ નથી છે, અને અમારી રાઇટો હર 8 કલાકમાં ચાલુમાં ચેકિંગ થાય છે બરાબર। જેટલા અમારા નટ બોલ્ટ હોય એટલા અમારા હર 6-7 કલાકમાં અમારા બધા છોકરા કારીગર ફોરમેન જે છે એ અમારા બધા એને બધું સારી રીતે ચેક કરે છે બરાબર। એમાં કાંઈ